બગદાણાની જે બબાલ છે એમાં નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો, જે કોળી સમાજમાંથી આવે છે. એટલે કોળી સમાજ નવનીત બાલદિયાની મદદ માટે મેદાને આવ્યો છે. કોળી સમાજના જેટલા પણ રાજકીય અને સામાજિક આગેવાનો છે એ બધા જ નવનીત બાલદિયાની મદદ માટે તૈયાર છે. અને હવે તો આપણે જોયું કે કોળી સમાજના આ જે આગેવાનો છે એમની લડતના જે પડઘા છે એ દક્ષિણ ભારત સુધી પહોંચ્યા છે. કર્ણાટકથી પણ કોળી સમાજના જે આગેવાનો છે એ પણ નવનીત બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. એટલે હવે આ જે મુદ્દો છે ન માત્ર ગુજરાત પૂરતો સીમિત રહ્યો છે, પરંતુ હવે દક્ષિણ ભારત સુધી પણ પહોંચ્યો છે. જ્યારે સામે પક્ષે જે જયરાજ આહિર ઉપર આરોપો લાગી રહ્યા છે, ત્યારે આહિર સેના આની અંદર શું કરી રહી છે, અથવા તો આહિર સમાજના લોકોનું આની અંદર શું સ્ટેન્ડ છે, એ પ્રશ્ન જે છે કેટલાય દિવસથી ઉભો હતો. અનેક જગ્યાએ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યો હતો કે આમાં આહિર સમાજનું શું સ્ટેન્ડ છે, અથવા તો આહિર સમાજની જે આહિર સેના છે એ લોકો આ જે સમગ્ર કેસ છે એને લઈને શું માને છે. તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપતા આહિર સેનાના એક આગેવાન સામે આવ્યા છે. એમણે શું કહ્યું છે, એમણે માયાભાઈ આહિરનું સમર્થન કર્યું છે કે કેમ, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ BSI ન્યૂઝ પર. આપની સાથે હું છું નિધિ ગઢવી. આહિર સમાજ અને આહિર સેનાને વારંવાર ઘણી જગ્યાએ પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે કોળી સમાજના જેટલા પણ રાજકીય અને સામાજિક આગેવાનો છે, સંગઠનો છે, બધા તો નવનીતભાઈ બાલદિયાની વારે આવ્યા છે અને એમની મદદ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે, કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિવિધ સ્વરૂપે એ લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પરંતુ આ જે લડાઈ છે હવે જાણે વ્યક્તિગત લડાઈ ન રહેતા સામાજિક મુદ્દો બની ગયો હોય એ રીતે હવે કેટલી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ કે જાણે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચેની આ લડાઈ હોય એવું લાગી રહ્યું છે. ઘણા યુવાનો આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર ઝઘડતા પણ આપણને જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધા પ્રશ્નોની વચ્ચે આહિર સેનાનું શું સ્ટેન્ડ છે એ પ્રશ્ન ખાસ ઉઠી રહ્યો હતો. ત્યારે આહિર સેનાના આગેવાને હવે આ પ્રશ્ન બાબતે પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તેમનું શું સ્ટેન્ડ છે, પછી આગળ વાત કરીએ. જય દ્વારકાધીશ તમામ મિત્રોને. આ વિડીયો આહિર સમાજ માટે અમે આહિર સેના ગુજરાત તરફથી મૂકી રહ્યા છીએ. આજે આહિર સેના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો, આહિર સેના ગુજરાત કોર કમિટીના તમામ મેમ્બરો બધાએ આજે આ બગદાણાની મેટર બાબતે ચર્ચા વિચારણા કરી છે. લગભગ પોણો કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે. અને અંતમાં જે આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ અમે અહીંયા જાહેર કરીએ છીએ. કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આહિર સેના ગુજરાત નું સ્ટેન્ડ શું છે. એમના માટે જ અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ. તો આહિર સેના ગુજરાત એમાં પહેલો શબ્દ જ આહિર છે. જ્યારે પણ આહિર સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય આહિર સેના ગુજરાતી, તો આહિર સેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે. હવે વાત છે બગદાણાની છે, તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી 2 થી 3 વખત ઘણી વખત માયાભાઈનું સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આહિર સેના ગુજરાત. તો માયાભાઈનું આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે. તે માયાભાઈ એવું કહે છે કે શાંતિ જાળવો. માયાભાઈની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે. એટલે આહિર સમાજ 18 વર્ણોને સાથે રાખી અને ચાલનારો સમાજ છે. આ એમનો મેસેજ છે માયાભાઈનો. અને આહિર સમાજના આગેવાનો પણ ઘણા બધા આગેવાનો પણ એવું જ કહે છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે શાંતિ જાળવવાની છે. એટલા માટે આહિર સેના શાંતિ જાળવીને બેઠી હતી. બાકી બીજા જ દિવસથી અમે આ સ્ટેન્ડ જાણવાની કોશિશ કરી હતી. વાત રહી સમર્થનની, તો જ્યારે પણ ભૂતકાળમાં સમાજને જ્યારે પણ જરૂર પડી છે, તમે 3 થી 4 મેટરો એવી જોઈ છે કે ગાંધીનગર સુધી 9 ધારાસભ્યો અને મુખ્યમંત્રી સુધી કલાકની એમની સાથે મીટિંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન આહિર સેના ગુજરાતે લાવી અને બતાવ્યા છે. અને 5 દિવસની અંદર સારા રિઝલ્ટ લાવીને બતાવ્યા છે. તો આહિર સેના ગુજરાતને ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ સમાજના પરિવારોએ કે આપણા આગેવાનોને જ્યારે પણ જરૂર હોય, દાખલા તરીકે હીરાભાઈ છે તો એમને જરૂર હતી, તો આહિર સેના એમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યા, એમનો જન્મદિવસ ઉજવી વેરાવળમાં. અને અંદાજે 10,000 જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું. તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે સમગ્ર ગુજરાતમાંથી એમને ફોન આવી રહ્યા છે કે આહિર સેના એનું સ્ટેન્ડ ક્લિયર કરે. અને આહિર સેના ગુજરાતમાંથી પણ આહિર સેના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી ઝંડી આપો તો આપણે કંઈક આગળ વધીએ. તો આહિર સેના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર કોઈ આપણે લીલી ઝંડી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહિર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહિર સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આહિર સમાજની સાથે છે. એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહિર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે. આ વાતની સમગ્ર આહિર સમાજે નોંધ લેવી.
સાથે સાથે હું આપણા આહિર સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે કાયદા કોઈ પણ જાતના હાથમાં લ્યો એવો કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ ના આપવા, બંને સમાજો આમને સામે આવે એવા પણ કોઈ પણ નિવેદનો ના આપવા એવી આહિર સેના ગુજરાત પણ વિનંતી કરે છે. એટલે હવે આપણે જે આ મેટર છે એમાં જેમ આપણા આગેવાનો અને માયાભાઈ આગળ વધવાનું કે એ રીતના આહિર સેના ગુજરાત એમની સાથે છે. આ વાતની તમામ આહિર સમાજે નોંધ લેવી અને આ વિડીયો ફક્ત ને ફક્ત આહિર સમાજ માટે છે અને આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનો છે. જય દ્વારકાધીશ. તો આહિર સમાજના આગેવાનનું એવું કહેવું છે કે માયાભાઈ આહિર હાલ એવું કહી રહ્યા છે કે અત્યારે શાંતિ જાળવવાની જરૂર છે. આ જે મુદ્દો છે એ વ્યક્તિગત મુદ્દો છે, એટલા માટે બે સમાજ વચ્ચેની લડાઈ આ ન બને એટલા માટે અત્યારે શાંતિ જાળવવાની છે. એમનું કહેવું છે કે જ્યારે માયાભાઈ આહિર અમને આ બાબતે કંઈ આગળ પગલાં લેવાનું કહેશે તો અમે પગલાં લઈશું. સાથે જ સમાજના જે યુવાનો છે એમણે ખાસ ટકોર કરી છે કે આ જે કેસ છે એમાં આપણે આગળ કાયદાકીય લડાઈ જે છે એ જ લડવાની છે. સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારે એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે એ માહોલ ટાળવા માટે પણ એમણે સમાજના જે યુવાનો છે એમને ટકોર કરી છે. એટલે આહિર સમાજ અને ખાસ આહિર સેના આ કેસને લઈને શું વિચારી રહી છે, પ્રશ્ન જે કેટલાય સમયથી પૂછવામાં આવી રહ્યો હતો એને લઈને હવે આહિર સેના દ્વારા એમનું આ જે સ્ટેન્ડ છે એ ક્લિયર કરવામાં આવ્યું છે. હવે આ મુદ્દો આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે એ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આહિર સેના દ્વારા આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.